જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ સુદ નોમ એટલે કે બગીચા નોમના દિવસે થતા સરસ મજાના ઉપાયો। ફાગણ સુદ નોમ હિન્દુ પંચાંગ મુજબ પવિત્ર તિથિ છે। આ દિવસે ખાસ કરીને માતા દુર્ગા અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા ઉપાય કરવામાં આવે છે। જો જીવનમાં મુશ્કેલી ચાલતી હોય તો આ પ્રમાણે તમે ઉપાયો કરી શકો છો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। સવારમાં સ્નાન કરી માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો। 11 વાર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્ર જાપ કરો। એક નાળિયેર મંદિરમાં અર્પણ કરો। ગરીબને મીઠાઈ કે અનાજ આપો। આનાથી તમારી પૈસાની તંગી અને કર્જની સમસ્યા હશે તો તેનું નિવારણ થશે। નિયમિત 3 નોમ સુધી કરવાથી આવકના રસ્તા ખુલવા માંડશે। ઘરેલું કલહ અને પતિ પત્ની વચ્ચે જો ઝઘડા થતા હોય તો માતા દુર્ગાને લાલ ચુંદડી ચડાવો। 21 વાર ઓમ દુર્ગાય નમઃ બોલો। સાંજે પરિવાર સાથે માતાજીની આરતી કરો। આનાથી તમારા ઘરમાં શાંતિ વધશે, સંબંધોમાં મીઠાશ આવશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે। સંતાન સુખ અને અભ્યાસમાં ધ્યાન ન લાગતું હોય તો ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વાર બોલો। બાળકના હાથથી દાન કરાવો। આનાથી બાળકનું મન અભ્યાસમાં સ્થિર થશે અને સંતાન સુખમાં વૃદ્ધિ થશે। નોકરી વેપારમાં અટકણ હોય તો પીળા ફૂલથી વિષ્ણુ પૂજન, 5 ગરીબ લોકોને ખીચડીનું દાન અને 9 બુધવાર સુધી ગણેશજીનું સ્મરણ કરવું। આનાથી તમારા રોકેલા કામ ઝડપથી પૂર્ણ થશે અને નવી તક પણ તમને મળશે। ઉપાય છે તે ખાસ શ્રદ્ધા અને વિશ્વાસથી કરો। કોઈનું અપમાન કે ખોટું કામ ન કરો। શક્ય હોય તો ઉપવાસ રાખો અને ભગવાનનું સ્મરણ કરો। જય માતાજી।